મમ્મી તો ઘર મૂકીને જામાને અંદર વાહિંદા કરવા લાગી. ઘર મૂકીને જામાને થેલો મૂકતે હું આ સાણે નાખવા લાગી. હાલો મહેમાન આવ્યા. મહેમાન કામ મોહિત ખરું ભાઈ. હવે તો મહેમાન થઈને ડાયરેક્ટ વચકો પકડી લીધો. ખીર ખાય ઉખડ તો સગડી સામાન બીજી લઈ વળી પકડજે બજાજની. કોંગ્રેચ્યુલેશન. લાવી લે સહીની કેટલી ક્યાં હેઠી પડી જા. ક્યાં દેવા જવાનું છે? ખેતરી લખીમાં આજથી કે મને આસિંગ પાથરી દીધું. હા જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 9:30 જેવું. અને અત્યારે હું આ ખોખું લઈને ક્યાં જાઉં? બાપુ દીકરો બે જઈ સગડીને બદલવા. કાં આ સગડી છે ને ટૂંકમાં છે ને ગરમ બહુ થાય ને હમણાં લેટેસ્ટ આવી ને એ છે. આપણે એ નથી જોતી કારણ કે છોકરાઓને જલ્દી જાય. બાપો દીકરો બે જાય બદલતા જાય ભણવા જાય. ઘરડા ભણવા જાય. અટાણે જમાનો બદલી ગયો ભાઈ. હવે લા ભાઈ જૂના દી તો બધા ગયા. અટાણે આવા આવી ગયા જોજી. આ તો જાય સગડી બદલતા આવીએ. તો સગડી સામાન બીજી લઈ લે વળી પકડજે બજાજની. કોંગ્રેચ્યુલેશન. નવી સગડી. હા નવી સગડીની ટેસ્ટ ડ્રાઈવ ટૂંકમાં તો આપણે પહેલાં ટેસ્ટ તો કરવું જ પડે. ટેસ્ટ ડ્રાઈવ શું આમાં કે ડ્રાઇવિંગ તો કરવાનું હોય નહીં. પાણી ગરમ કરીને ચેક કરી લીધું. હા કરું હા. હવે આ સગડી રેડી છે કે શું છે? હે રેડી ને? હા એ જ્યાં આપણે એટલો વસ્તુ મૂકીને એટલે આમાં ટૂંકમાં ગરમ થાય. એટલું આખે ગરમ થાય. કોઈ ઠોકરા બોકરા અડીએ તો મરીએ ભાઈ. આમાં ચાનું રાખવું પડે. આ હારી બસ આજે હું એનું ભાષણ દઈ દીધું સગડી બાબતનું. અહીં સગડી બાબતની વાત આપણે કરવા થતી નથી. તો અત્યારે અમે ભરીએ છીએ છાશ. ક્યાં લઈ જવાનું છે? ખેતરમાં. હવે જરાક વધારે બોલી સ્માર્ટ બોલે કંઈક જ બોલે. વાડીએ જવાનું મજૂર છે ને ટૂંકમાં છાશ દેવા જવા છું. ભરીને લખીમાં કહ્યું કે હાલીને દેવા જા છું. ટુ વ્હીલ લઈને જાઉં ને ત્યારે દઈ આવું. કાં બાકી આ અમારે વાવાઝોડું છે. હાલીને મોકલ્યું ને ત્યારે સૂટ જાય. હે જાય ને જાય નહીં જ વાંધો. હવે જલ્દી કરાલો ફટાફટ. કેટલા વાગી ગઈ છે મને ખબર નથી. વાગવામાં થઈ ગયા 12:56. લાવી લે સહીની કેટલી ક્યાં હેઠી પડી જા. ક્યાં દેવા જવાનું છે? ખેતરી. અહીંયા કોણ છે? તારા હગા છે કોઈ? મારે મોહી કોઈ વ્લોગ જોતું હોય ને તો કહી ગયો જા મોહીનું કે મારે 4 મોહી છે. હલો વળી સાહી દેતા પી લો. કારી માસી સાહી પી લો. બાકીની મુહે ને બાકી નથી કાર્યું મારા બાપ. કાર્યું કાઢી ને દે. હાલો લખીમાં મોટર હાલતી કરો. લે બંધ કરી લાગે. અહીંયા ઊંચું મૂક દો ઊંચું. હા જા હા ભને મામી ભને અમને બૂટ જોવા જો આ પેલા જોજો કેમ છે. આ કેમ શીખાય ભને અમે બૂટ આવા બનાવવાનું. કટિંગ કરી નાખે બાકી અંબે વિચારતા હતા. અંબે હા એટલે હા સંજય આપણે બે નતા વિચારતા બૂટ આવા કેમ બનાવ્યા. આમાં હરફ બરફ ઘોડે ની જોઈ. હાલો ભાઈ તો ચા પાણી પી લે. મસ્ત મજાનું ચા પાણી બને હજી તો. મમ્મી તો ઘર મૂકીને જામાને અંદર વાહિંદા કરવા લાગી. ઘર મૂકીને જામાને થેલો મૂકતે હું આ સાણે નાખવા લાગી. એ શું કરે? તો જા આવજો. આવજો ભાઈ. લક્ષ્મીમાં છે ને ટૂંકમાં ગામમાં થોડુંક સીવવાનું કામ હતું. ટૂંકમાં છોકરાને ઘોડી આવે ને નાકા તૂટી જાય એટલે બધું સીવવા જ ગયા ટૂંકમાં. બાકી એવું કંઈ નથી ઘર મૂકીને ભાગ્યા. ટૂંકમાં ખાલી તો કોમેડી કરતા હતા. શું ખબર હવે આપણે ટૂંકમાં એમ વાત કહેવાના કે પૈસા લઈને જવાનું છે. ઇન્વર્ટર નવું લેવા. ઇન્વર્ટર આપણે 2 વર્ષ પહેલાં નાખ્યું હતું. પાછું બગડી ગયું. તો વારંવાર રિપેર કરવું પણ એ છે ને ટૂંકમાં હાલવું મને લાગતું નથી. નવું લઈને જ આવું કેમ કે એ વસ્તુ ધાંધ્યા કાયમ આપણે પોહાય નહીં. કેમ કે રૂપિયા આપણે ભાઈ સામે એટલે નવું જ લઈ લઈને વાતો નથી સીધા અહીં દુકાન. પાછો છે ને ટૂંકમાં 8,200 ખર્ચો કરી નાખ્યો. સોલારનું બગડી ગયું તો આપણે સોલારનું પછી હું કાંઈ રિપેરિંગ નથી કરાવું.
કારણ કે ભાઈ ઘડી ઘડી રિપેરિંગ કરાવીને પછી એમાં કે મને ટૂંકમાં છે ને પછી નબળું કામ ન ગમે તો ફટાફટ નવું લઈ લે એને નબળું નથી ગમતું મારે 8,500 એ 50% તી દીધા 50% મેં આપ્યા કોઈ હવે અમે 50% કોઈ નથી દીધા ને પૈસા મારા બાપાએ દીધા હાલો લઈને બાઈક જવાય ને ખાસ આમાં તો આ પ્રદીપભાઈ રિપેરિંગ કરવાની બહુ ટ્રાય કરી પણ ભાઈ કીધે રિપેર શું નહીં હે પ્રદીપભાઈ હા ભાઈ રિપેર શું નહીં હે આ રોજ થી તો હું કરી કાંઈ વાંધો ના લો થઈ ગયું રેડી અમે સાઈ સીધા કરે કીમાં તારા છોકરાના મોઢામાં કંઈ ફેલ લાગે એમ જોજે નહીં રોજ દેખાય એમ કે હે? એ આને પકી છું હે ખાવ છું આજ જો કઈડો આઈ જો કોડી જોઈ એ જગો કો નરવાઈ જોતી પકડી ના નરવાઈ પકડી તમારે બધા પંખા હવા ખાવે અહીંયા મેળે ચડ્યો ને ઇન્વર્ટર ફિટ કરવા છોટી જાય ગયા જોતી ને અમારે નર્વ તો તો ઇન્વર્ટર નો કાંઈ ઉપાડો નતો બધાને હવા શું ખાવી શું કરે છું કામ કર્યું એ કાલના 2200 ગયા ને આપણે 8,500 લઈને હા 8,000 રૂપિયા નાવ્યા 2200 જતી ગયા તો જાય શું કરે એ વરી નો થઈ એ તો ઉડી ગયો તો શું કરી લે મમ્મી હા ઉડી જો હાલે નહીં ને એમાં આપણે નવું લોઠું નાખ્યું હોય જાતે એ જોઉં બધું 8,500 રૂપિયા તમને ખબર પડે આ અભણ છે ને 8,500 રૂપિયાનો ખર્ચો આવ્યો એ 6,000 દેવા પડ્યા છે આ મહિનાની અંદર આપણે ઝીણા મોટો સગડીને બગડીને ખર્ચો બધી ગણી તો 50,000 ભૂગી જાય એટલે આ પ્રમાણે આવું કરશો ને તો નવીરા થઈ જાય નવરી ને હમણાં મને કરી નાખ્યો ગમે તે બી હું શું હા ગમે એક બેંક તો તારી હોય ગઈ મમ્મી ગામાનામાં ગઈ કઈ વાંધો ને હાયલા કરી કઈ ઉપાધિ કરવાનું ન હોય મમ્મી બાજી જાય ઢોકળા ભારી લઈને આવી દેતો ને મમ્મી હંમેશા ની રૂપિયા જ છે તું હાલો મહેમાન આવ્યા મહેમાન કામ મોહિત સારું ને ભાઈ હાલો મહેમાન આવી ગયા મારે મીરાબેન આવી ગયા મીરાબેન હે મીરુ મોટું મહેમાન આવ્યું મીરુ કેમ ઢીલી દેખાય એ જોઈ તી મીરુ તો જોઈ તી એ જોઈ તો જોઈ હું કમલ બેન સારું કાન બાન દુખતા નથી રાહત છે તો વાંધો નહીં લે ખેતો છે ને બેગ તો એવા છે ને એ ખાવા સિવાય કઈ કામ જ નથી જો અહીં તો મહેમાન થઈને ડાયરેક્ટ વચકો પકડી લીધો ખીર ખાય ઉખડ હજી તારા કાનું મૂક્યા ને આવું ખવાય ગયું હંભરે હંભરે ભાઈ આ કોઈ હંભરે તો બેરી પાકો બેરી છે તું હાલો તો ફાઇનલ આવી ગયા છે આપણે જમવા જ આપણે જમવા બે ગયા લેખીમાં આજથી કે મને આસિંગ પાથરી દીધું મોટો માણસ કહેવાય અમે નાના હા હું મોટો મને કે કામ તો લાગે હું તારે મામા ઘેર જ લઈ જવાનું ને ભેગો મામા ઘેર જ લઈ જવાનું ને ભેગો લેખી મને કેવું નહીં છે બાપા અહીંયા જાઉં તો કોઈ ન હોય હું ભેગો તો હું આ બધી આસિંગ પાથરા એટલે ભાઈ કામ લાગે આવો તો કઈ નવાઈ થોડીક છે હા હા આપણે લખી આસિંગ પાથરી લીધું બેસી જાય બીજું હું બેજા લઈ ચક હા બેજા હા બેસી જાઓ ફટાફટ જમી લઈએ કામ બે માણા બેઠા બેઠા વાતું કરો બાધે એ તો ભાઈ રાઈડ તો એ હવે રાઈડ એ રાઈડ જીભ નથી બોલે એવું છું હા ઘણા કહેતા કોમે કે બોલતા નથી બોલતા જીભ છે જીભ છે પણ ઓછો બોલે બિચારી એ જીભ આની જે ઘટતો જીભ આના હટાને જીભ છે ને અહીં આપી દીધી જો ભૂરી એટલે ભૂરીની થતો લઈ આવી મીરા તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા ને ખાસ સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા લ્યો યાર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને અને હા મેરે ફોન આવી જતો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો બધાને બાય